ભા દિવાલે કલર નહીં કરવાનો. તાણા એટલે ઓય બાયણે કલર કરવાનો છે. બા તમે મને શું કહી ગયા હતા તે ભોળાભાઈ કલર કરવાનો મેં દિવાલે કરી દીધો. એટલે આ દિવાલે નતું કીધું, બાયણે કલર કરવાનું કીધું તું યાર. તારામાં બુદ્ધિ શક નહીં. તમે મને બાયણે કીધું તું હોવા તો મને તેમ એવું લાગે તમે હોય કહી ગયા કે બધું કદે મૂકો વાયથી શેડાલો તો બધું પટાઈ દો. એટલે આ દિવાલનો કલર નહીં તારો ભા, લોખંડને કરવાનો કલર છે આર્યો. હાર કશો તો હું કહું ખબર હે? હવે આ દિવાલે કર્યો એમ કર્યો તમે ના પોટ ઈટોની બીજી ડોલ મંગાવી દો તો બધું કરી નાખું બસ કલર. ના ના એવો ખર્ચો મારે નહીં કરવો. હો ખરાબ દેખાતું. તું બાયણે કલર માર પેલા. બાયણે હોવા હાલ લડો બાયણે મારો મૂર્ખા, એક તો ખબર જ પડતી નહીં. બાય તમારે મને ચોખવટ કરીને કેવું પડે. એટલે તું કલરિયો બને શું બને એમ કે છે પેલા? કલરનો કારીગર હું. એટલે કારીગર હોય તો કારીગર ને બુદ્ધિ હોવી જોવે કે કયો કલર દિવાલે લાગે ને કયો ના લાગે. ઓહો ચમ બુદ્ધિ નહીં, બુદ્ધિ વગર તમે કલર મારવા નહીં જતા હોય ને. એટલે પણ આ દિવાલે કલર મારે આખી દિવાલ બગાડી જોજે તું યાર. પણ બા તમે મને કઈ જતો હું શું કરું કહો. હારે કોમ ચાલુ કરજે કેમ ફટાફટ એ હા આખો દરવાજો કમ્પ્લીટ થઈ જવો તો. હો એ હા થઈ જાય હવે તમે ચિંતા ના કરો. કોઈ બાજી ના મેલ તો પાછો. નહીં બાકી રાખું. અને કલર માપનો જ પેલો કરજી બગાડજી. એ તો બા આમાં જેટલો કલર થાય ને એટલો જવા દેવો પડે. પછી હાલ તમે પોણી જેવો કઈ ના મારવાનો હોય. અચ્છા આપણે પોણી જેવો નહીં લગાવો. હો કાંટો લગાવવો પડે લાગવો જો કે હા કે બાયણું થયું લાલ. હા બાયણું આપણે નવું બતાવવું પડે. એ તો થઈ જાય નવું, તમે ચિંતા ના કરો. હા હા બરોબર છે. અલ્યા તારી પોપટ કાકો વળ્યા હે હમણાં હાલ. પોપટ કાકો મને મેણા મારશે ના કરશો બેઠા બેઠા મને એક્ટિંગ કરવા દે રોવાની. એ ચમલિયા લાખે ભરાણે વાલી આટલો બધો એ પોપટ કાકા હું વાત કરું. હું થયું કાકો બોલે લે તને એ મારા કાકો નહીં બોલ્યા. તાણી ઉભો થજે હું થયું કે આ તમે હોમાં આવતા હતા એટલે હું હોમાં આવતો હતો એટલે તું ચમ રોવા બેઠો છે. એટલે તમે હમણાં હાલ મેળા ના મારો કે ઓટો હોમો જત્યો. ઓ તારી તો મેણે તો મારી જ ને. આ તમારા કેટલા વરા થઈને જો 32-33 વરા થયા ઓઢા ફરજ પછી મેણે જ મારી ને તારી. અરે પોપટ કાકા મારે હગું થતું નહીં હું એવું કરું તણકો હાડો. એ તો તારા કાકાને પહેલા વિચારવું પડે કે મારા છોકરાના ગાલે ખાડા પડી જાય અમે પરણાઈ ના છે પહેલા. પોપટ કાકા હગું થયું નહીં મેળા હું લેવા મારો તમે. પણ મારી વાત હવે એનો એક જ રસ્તો હો, તને કોઈ મેણે નહીં મારે. શું રસ્તો હ? શું રસ્તો એમ? ટોકરી પાણી લેવાનું અને અંદર ડૂમચી મારીને મરી જવાનું. તમે પોપટ કાકા તમે મેળા મારવા માંડ્યા. તું ડૂમચી મારીને મરી જઈ પછી તને કોઈ મેણે નહીં મારે સમજો. મારા મનમાં કોઈ તમે હગું કરાવો એમાં તમે શું બોલવા માંડ્યા કેજો. અલ્યા એ તારા દીદા તો જો તને કોણ હગું કરાવે લ્યા હે ઉપર આમ હાર વળો હવે કોઈ દાડું શકત ના તો તને કીધું નકર ઝાપટા એ બરોબર નો ઉપર ચાચા વગર ઉપર વાઢા શિખર ચોહી ઢકી. હા પોપટલાલ શું કરી રહ્યા ભાઈ? કલર કરાવું ભાઈ. કલર કરાવો હે? હોવા ઓ તારી અને કારીગર કોને પકડીને લાયા હો? બોલ્યો સાહેબ બોલ્યો. એ તું લેચન નો કારીગર થઈ ગયો હે? બા મારી વાત ઓપડો ભાઈ. હા આ કારીગર નહીં ભાઈ, કલર કરતો નતો આવડે તમે મને વળગાડ્યો. એટલે કલર તો કરે યાર. લે આ બધું બગાડ છે એના કરતા લઈ લો. લે આ લઈ લો બધું કલર ને બધું પાછું લઈ લો. અને અરે તોય ચાલે એવો નહીં. આ એને કોઈ બાથરૂમે કલર કરવા ના રાખે અને તમે ઓઈ લાવીને એ તો પોપટલાલ દરવાજે મારવો તો ને એટલે ભાઈ. દરવાજે મારવો હોય કે જોડે બાહીએ મારવો હોય પણ અને તમે અત્યારે કાઢી મૂકો ને કોઈ બીજાને પકડી લાવો ભાઈ. એટલે યાર આટલો તો કલર હારો કરે યાર. તમે કેમ દોઢું બોલી જાવ યાર. યા ભલા મોણે જો આ જુઓ ખાલી યાર આ બધું જુઓ આ બધું યાર આ બધું શું કર્યું છે જુઓ ખાલી. આ એ તો એના બાપડા મિસ્ટેક થઈ ગઈ. મેં કીધું કે કલર મારવાનો હતો મારા ઓળખ્યા તમે જો તો દિવાલે કલર મારી દીધો. છે ને ભાઈ આ લે આ કારીગર ના શોભા હોય અને તું એ ઉપરવાન કર હેઠ તું
ઉપરવાન કર ટાંક્યા વગર નહીં જોઈ લે અરે પોપટલાલ પણ એ તો બાપડાની ભૂલ થઈ ગઈ હતી ભાઈ એટલા લ્યા પણ આ બધું બગાડેલું સારું ના લાગે કોક 4-5 મહેમાન હોય આવીને જોઈને કે લે આ ચમ આ બધું આવું કર્યું છે આ આબરૂ તમારી જાય યાર આ એ વાત સાચી આબરૂ મારી જાય પણ 2 દાડાની અંદર આ દિવાલ કલર લાવી અને એના જોડે જ કલર મરાવો હું તો ના પાડું રવા દો એના કઠે પેલા ફુલિયાન બોલાઈ ગયો ફૂલ્યાન હા કલર મસ્ત કર્યા છે પણ યાર આ તો 100 રૂપિયા મજા આવ્યો લે 100 રૂપિયા વધારે તો તમે ક્યાં 50 રૂપિયા તો 50 રૂપિયા ચા પાણી કરા ચા પાણી કલર કરી દે એવું તાણી આ 100 રૂપિયા ભગાતા છે આ રીતના હલાય ઓને 10 રૂપિયા મહિના લવાય હોય તો પેલા ના કહેતા ફૂલ્યાન લાવો તમારા મને તો કેવું તું કે મારે કલર કરાવવાનો હોય તો ભાઈ હું ગમે કેટલાય ખોડી આવું તો કઈ કારીગર બરોબર હવે કશો વાંધો નહીં બીજી વખત કલર કરવાનું થાય ને હે? એ દાળ ફૂલ્યાન લાવશો બરોબર હા પણ આ દિવાલે કલર વના જોડી ના કરાવતા ના હવે દિવાલે નહીં કરાવવા આટલો કલર પટી જાય ને પછી એને છૂટો જ કરી દેવો હા આટલું જલ્દી ફટાફટ પટાવો નકર હું હાલ બોલાવી દઉં ના હાલ નહીં બોલાવો આટલો કલર કરી દેવા જોઈને હારું હેડો ટાઈમ અને હું કહું હા કેમ ભાઈ આજ તો વહેલા શેટરમાં બા પેલા મને હું ઘેર ઊંઝ્યો બરોબર હા. ઘેર ઊંઝ્યો ને મારા ઓળશા છોકરા આખું ટોળું આવીને કાભું કરીને ઊંઘ ઉડી ગઈ હવે કોઈ અત્યારે વહેલા આવ્યો શેટરમાં જઈને હુઈ જાઉં બરોબર કશી વાંધો નહીં હુઈ જો હો તા એ હારું હા. બોલા કેટલો બાકી કલર અડધું બાયણું બાકી હે અડધું બાયણું બાકી છે એમ ને ઓહો ફટાફટ પટાય હેડ એ હારું હઈ અલ્યા તારી હું પોપટલાલ ને કોઈ બોલ્યો નહીં ને પોપટલાલ બા આગળ મારી આબરૂ કાઢી પણ પોપટલાલ કશું હતો ને તમે મારી આબરૂ કાઢી પણ હું બદલો લીધા વગર નહીં રહું તમે હાખો બા હું કહું હા આ મને ભૂખ લાગી હોય, નાસ્તો જ લેતા હો ભૂખ લાગી છે ઓહો તે હવે તો કલર વધારે કરવાનો છે એટલે થોડો કલર કરવાનો કલર કરીને ઘેર જતા રે ખાવા આ બે બારીઓ નહીં બાકી એ વાત સાચી છે કશો વાંધો નહીં હેડ હું લેતા હું નાસ્તો ભાઈ એ હાર તમે નાસ્તો લેતા આવો. કલર ફટાફટ કરજે જે તું પટી જાય એ હાર હું ખરો તો નાસ્તો જ લેતા આવો. તારા વાજે મારે હોય બેહી રહેવાનું થાય યાર ના નહીં બેહી રહ્યા હતા જે કામ કરું કરો બસ ભાઈ એટલે આ પછી તું અવળો કલર માટે હું કરું ના હું આ બે બાયણા અને બે બારીઓ કરી છૂટો હા બરોબર છે હો. જલ્દી ફટાફટ કલર માર હું નાસ્તો લઈને આવું હાલ જ એ હારું હા હા બા નાસ્તો લેવા ગયા હે ને અહીં મને જાણે પોપટલાલ જોડે બદલો લેવા હા જેઠાલાલ ચમ ભાઈ પડીકા હાથમાં પકડે હે ઘેર ડોસી રોટલા નહીં ખવડાવતી ખૂબ કેમ દોઢું બોલો છો ભાઈ તાણિયા પડીકા લઈને હેડ્યા છો એટલે મારા ખાવા નહીં લઈ જતો તમે કુને ખાવા લઈ જો હો મજૂરિયાને ખાવા લઈ જાઉં છું એવું છે એમ હોવા રૂ વેણાય ખૂતે ખેતરમાં ના ભાઈ ના રૂ નહીં વેણાતું તો તાણી મજૂર ચમ આયા છીએ એક જ મજૂરી આવ્યો કલર કરવા કલર કરવા મજૂર આવ્યો છે એમ ઓવા કોઈની પેલું લોખંડનું બાયણું છે કે નહીં ઓવા ઈકન કલર કરાવું ભાઈ બરાબર એટલે આ એ કલર કરવા આવ્યો એને પડીકા ખવડાવો એમ ઓવા માણસે જેવું છે કે નહીં લે તમારા તે માણસાઈ જેવું એટલા તાણી ભલા મોણા એ મજૂર ને બાપડા ને આ બે પડીકાથી પેટ ના ભરાય એ મજૂરી કરતો હોય એને બાજરીનો રોટલો કરીને ખવડાવવો પડે જેઠાલાલ આપડા મજૂરી આલવાની ને આપડે ખવડાવવાનું યાર ખવડાવવું જ પડે કે તાણી કોમ તમારા તો કરવા નહીં આવ્યો આ ત્યાં 10 રૂપિયા પડે કે નહીં ખવડાવતો બે વાત કરો હો આ પડીકાથી કોઈ હેગે ના વળે ભાઈ રોટલા અને શાક ખવડાવો
એ તો એને સમજણ પડવી જોઈએ કે ઘેરથી ટિફિન લઈને ના આવે ભાઈ. હવે તમારે તો કોમે આવ્યો છે એટલે તમારે ખવડાવવું પડે. એ તો મજૂરી ઓછી લે તો આપણે ખવડાવી દઈએ ઘેર, પણ મજૂરી પૂરી લેવાની અને આપણે હું લ્યા ખવડાવી દઈએ ને. તે ચોનો છે મજૂર? આપણા ગામનો આપણા ગામનો ભૂલ્યો બોલ્યો છે એમ? હોવા એને કલા કરવા લાયો હું. બરાબર, કશો વાંધો નહીં. તાણી પડી કે ખવડાવો એને તો વાંધો નહીં આવે. હેડો. એટલે કે મારે ભૂખ લાગી છે, હું કશો વાંધો નહીં, હેડ પડે કા ખવડાવી દઉં તને. સારું, ખવડાવી દેજો તાણ હો. એ આવો. હા. વાઘુજી નો ફોન. હા બોલો વાઘુજી. થિયેટરમાં હું ભાઈ? ઓ વાહ, કડવાજી ના ઘેર? કશો વાંધો નહીં. સારું સારું, મારા જોડી લાવીને રાખું બસ. હા યુવાના ઘેર જઈને લઈને આવું. મારી જોડી રાખો બરોબર. હા મારી જોડીથી લઈ જજો ભાઈ. હોજી લઈ જાઓ. હા તો ભાઈ હું મારા ઘેર લઈ જાઉં. એ સારું સારું હો. એ હોજી ઘેર આવીને લઈ જજો પાછા. હવે કડવાજી જોડી તો હું અત્યારે લેવા જાઉં. એ હા જવા દેજો ભાઈ કડવાજી ના ઘેર. હા ભૂલ્યા હા બા, લે નાસ્તો ખાઈ લે. લાય નાખશો. હોવા હા લાવ. ફટાફટ નાસ્તો કરી અને આટલું કામ પૂરું કરી દેવું કીધું. એ સારું. આઈ અને એક જ બારી છે. હા જલ્દી નાસ્તો કરી લે કીધું પેલા. હા કરું વાતો રો. તો ઘેરથી કઈ ખાઈ ના આવી. પણ બા ભૂખ લાગે તો શું કરવાનું કહો? અધૂરું કોમ મિલીને ખાવા જવાનું હોય. તારું શરીરે પાછું જાડું છે કે વાહ ખાવાનું વધારે હમાય. બા ખાવું તો પડે, ભૂખ લાગે એટલે ખાવું પડે. એટલે આ તું કોકના ઘેર જમણવાર કરે હોય ને તું ખાવા જાય ને તો કોકની ટોલ પાડી નાખી તું ભાઈ. બા તમે શી વાત કરો બેહો. સાચી જ વાત કહું તને, તારું શરીર એવું છે એટલે કેવું પડે મારે. બા શરીર તો ગમે એટલું હોય પણ મારા ખાવા જેટલું જુઓ ખબર? 3500 રોટલી જોઈએ વધારે નહીં. ઘેરના વધી જૂઠા હા શું કહું? જૂઠું બોલે નહીં. તાર નાસ્તો નહીં કરું? નહીં કરો, હું તો આ પડે ખાતો જ નહીં. ચમ તાવું ખો? રોટલો ને શાક. બસ રોટલો શાક. હા રોટલો ને શાક ખાઈએ તો શરીર મજબૂત થાય. અમે હોજે ખાવું. આજે કશો વાંધો નહીં, આટલું કોમ પટાવો ફટાફટ પછી ઘેર જાઓ. એ હા હઈ પોપટલાલ રૂયાણી રાખું ભાઈ. ઓવા બરોબર. લે ભાઈ તું તો આટલું બધું ફાચું નહીં નું કરવા વેણો ભાઈ. હા પોપટલાલ હે ચમ દાડે પાડે વેહ બદલતા જો છો. લે એ પેલા મોણા તો મને ખબર પડવી જો મજૂરિયા મોણા ને શું હોય ભાઈ? હે ગમે વાય લુગડા થઈ એટલે એવું નહીં, ટાઈડી દાડે પાડે તમે છોકરા જેવા થતા જો હો પોપટલાલ. તારી તમારા ઘરનું તો ખાતા નહીં તે છોકરા જેવા થઈ જઈએ લે. એ અમાર તો ખવડાવું એ નહીં, પણ આવો ઉંમર થી તમારી ઉંમર હોમ જોવો, થોડુંક વિચારવું પડે કે આપણી ઉંમર જાય હ આવતી નહીં, એટલે છોકરા જેવું ના થવાય ભલા મોણે. તારી ઉંમર તો હોત જતી જો જવી જા પૈસા લેઠી જ મોહણી એમ તો જવાનું જ છે. મોહન એમ તો હવે નહીં જવાનું છે, પણ છોકરા મશ્કરી કરી જાય ને એવું ના કરાય ભલા મોણે. કશી મશ્કરી ના કરી ભાઈ, મજૂરિયા મોણે તો બધું કરી ભાઈ. મને જ હું આવે પછી છોકરાને હું આવું ના આવે કો. તમે જોઈને પોપટલાલ એવું આવું આવે ને. એટલે એ તારા ડોટ પાડી નાખે તું હશે એવો નહીં રે. પણ પોપટલાલ હવે એવું તમે કર્યું હોત પછી આવું ના આવે શું થાય કોણો. લે હશે જો તાણી બીજું તો હું ભાઈ. જો કે ત્યાં વેહ કરીને આ ને છે એટલે વળી ખોટું લાગ્યું. લે કડવાઈ એ કડવાઈ હું છે લે તો જા કડવાઈ પાટી લાહી તમારું કોમ હતું કો લે બાબુભાઈ છોકરા નફાનું બેટ લાવ્યો તો તું હો લાય તો તમારું જોવાનું એ જોવા નહીં બેટ લાય તું એરી બેટ લાય. ઓહ આ ભાનું બેટા ભો નહીં માગતો અને તમે હું કા પાર્ટી પંચાયત કરો તમાર તો માગવાના આવો
એ વાઘુભાઈ મને ફોન કર્યો સવારે ભાના અમદાવાદ જમવા જવાનું. ઓહો હો ઈવને ફોન કરે એમ? ઓ હા. એક વખત મને ફોન કરીને પૂછી લે દેજે. ના મને તો પૂછી લે, અમે થોડા અમાર ઘેર લઈ જવાના, અમે ચોર હતે, અમે અમાર ઘેર લઈ જા લે. એ અત્યારે નક્કી ના કહેવાય. ઘણા કાકા રે નીવન છોકરાને બેટ લીયા લીકતા નહીં. આ તો પાર્કનું જોખમ લઈને જતા રહી પછી. ઓ તારી એટલે તું કુને કહી લે? એ નોમ લઈને ચો કહું મૂકો. જો મને તો કહેતો જ નહીં, નકર ઠાપાય હોય ને હોય. તમારું નામ લીધું? શાંતિ રાખો. અભા બેટ જોતું તું તારે? હારું હારું હેડ આલ દઉં. એ હા વાત સાચી પણ મારે તો યાર તને પૂછવું પડે ને. એ હારું બેટ તો હું આલ દઉં પણ આવા નાટક તો કરવા ના આવી. એટલે આ નાટક તું કરી લાઈન તું યાર બેટી યાર મગજ મારી કર્યા વગર લા હેડ. નાટક કોણ કરે એ હારી રીતે દેખાય છે હો. ઓ તારી તારો બાપે એવો કર્યો હ કોળિયા ફાને તું એ ચમલ્યા કોળિયા ફાડી લે. એ અમે તો હો કોળિયા ફાડ રહ્યા પણ તમે હારા નહીં લાગતા કોઈ. બોલી રહ્યા હતી કોકડા કાઢી કાઢીને. ઓમ તકી લે તું માથી નેનો હી એટલે ચપ ચપ ના કરે. કડવો માથી નેનો એટલે એ કોઈ દાડું બોલતો નહીં. આ તું હને હટન લે ચપ ચપ કરી. હે મારી વાત સાંભળો. મોટા તો રણમાં ઊંટી આવી છે હું કરવાના અને હાચું તો નેનો છોકરો હોય ને એ કઈક. એટલે એ તારો બા હજી કોઈ દાડું સાચું બોલે નહીં, તું તો અહીં સાચું બોલે લે. હે તમે ઈવન વચ્ચે ના લાવશો. તમારી વાત કરો. ગુંડા લાગો ગુંડા નહીં હારા લાગતા. લે ગુંડા ગુંડા કર્યા વગર લે વેલણ મેલ જાવ રોટલી કરવાની છે. લે મૂટલું બૂટલું કરજે. કોઈ દાડ જોયું છે એવું વેલણ જુઓ. જો કેટલું સ્ટાઇલિશ વેલણ હા. હા તે કોઈ મુઠામાં ભરાઈ દે એટલે વધારે બોલી નહીં. વાહ ઓ તમે તો પણ વેલણ જોયું છે. રોજ વેલણ ખાતા હશો એટલે હમણાં છોડી દે હવે ભૂ લઈને ભૂ હમણાં લોબો હોશ થઈને પડ્યો છે. એમ ના એવી થયું ઊંધી ઉકલીત આવું કર્યું તમે. તું યાર અત્યારે મારું મગજ ના છટકાય, મારો ઉજાગરો હોય નકર હમણાં વૈના હોય લોબો પડ્યો છે. તમારું મગજ સટકી ગયું એટલે દાવા નાટક કર્યા. તારો કાકો કડવો આવશે એટલે એમ કહે કે ચમ પગ ભાજી નાખ્યા એટલે વધારે ચપ ચપ કરે ને એટલે જીભડો તો કાપ્યો નહીં પણ પગ ભાજી નાખ્યા. વાહ એમ હના હાથના પગ ભાગો તમે. તમે રોટલા ખવડાવો અમન. ઓ કોઈ દાડું ઈવને અમન નહીં દીધું અને તમે અમારા પગ ભાગતા હશો. અમારે હજુ જો તમને કહું નાટક કરી રહ્યા નહીં હારા લાગતા. વધારે બોલે નહીં, વધારે ના બોલે નકર પગમાં જ પડશે પેઢીઓ તોડી નાખી તારી. તમે તારી મારી વાત આપણો માર કાકો હિને પાવર ના કરજો. એવું હોય ને તો માર કાકો આવીને પછી આવો તમને ખબર પડે. નેકર હોય છે નેકર. નેકળો તમે ઘર અમારું છે અમે તો નેકળશું. જી પાહી ટોપી કરી હે લગીરી હારા લાગતા નહીં અને હાચું કઈ એટલે કાઠું પડે. એ પોપટલાલ શું હે એ પોપટ જોણીને મેં તો પોજરું ગડાયું લે પોજરું ગડાયું લે ફૂલડા એ ફૂલડા 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 તારી બોલી મને મેઠી મેઠી લાગે ફૂલડા તારી બોલી મને પ્યારી પ્યારી લાગે. હવે કોઈ બાચી રહી જાય હે એ એકલી બોલી જ પ્યારી પ્યારી લાગે હે. ભાઈ બાચી તો ઘણું રહી જાય છે. અચ્છા પોપટની જેમ લાલ ચોચ કરીને ફરી રહ્યા છો. અત્યારે એવો રી ચડેલી એટલે તમે વધારે રી ના ચડાવો ભાઈ. ઓહ તારી રીહ ચડાઈ છે તો તમારી ડોશી ઉપર ચડાઈ છે ભાઈ. એમાં મારા ઉપર ઉલ્યા રીહ ઉતારવા માંડ્યા છો હે. ડોશી ઉપર નહીં ચડાય, આ કરવાના છોકરા ઉપર. ચમું કર્યું ને મારા ઓળખે ચપચપ બોલતો તો ભાઈ લાલભા મારા ઓળખે મને જોઈને હવા માંડ્યા. એવું તો મારા મોય હું લ્યો અસીલો હું હસો એ ભાઈ તમે કર્યું છે એવું એટલે અહીં કે ભાઈ આખું ગોવામાં હશે હજુ તો. શું કર્યું અમે શું કરી લ્યો અમે તો આ રહ્યા એવા ને એવા છે. આ હાથમાં બેટ પકડી એટલા હો લ્યો આ બેટે મૂકી દે ભાઈ. આ પેલા વાઘુબાઈ છોકરાનું બેટ હે ભાઈ. તમને નહીં ખબર તમે શું કરી? ભાઈ અમે શું કર્યું ભાઈ એ એવા ને એવા છે. આ પોપટની લાલ ચોચ કરી ખબર નહીં? જેઠાઈ યાર મગજ ના છટકાવ, જે હોય હાચે હાચું કહી દો. લ્યો આ ચોચ દેખાય લાલ ચોચ દેખાય યાર. અરે એ ચોચની વાત નહીં કરતો હું. આ ટોપી ચમ લાલ કરી છે? હે આ ટોપી ચોકન ભાઈ લાલ કરી હે. જુઓ પેલા જુઓ.
બતાવું ના મનાતું હોય તો ફોટો પાડે. બતાવો તો ભાઈ. હા એ તો પાડો. હા લ્યો આ જોઈ લ્યો. શક નહીં લ્યા તારી દેખાણી. અમે ભાઈ વાના ગીત ગાતા હતા એટલે કહીએ કે આ પોપટની જેમ જેમ લાલ ચોચ કરી છે. એટલે તમે ગયા હાર્યું? ઓહ ઓહ તારી તે ચમા દાડે દાડે ભલામણ ઘયડા થઈ હૈડા થતા જો એમ કેજો આ ચો આવા ધટેન કરવાના આવે ભાઈ આ આટલી ઉંમરે. આ લાલ કલર એક જ મોડા કરી જો લાગે હ બીજું કોઈ ના હોય. કઈડો કટો ભાઈ પેલો બોલ્યો શું ઘયડો કતો બોલ્યો? કઈડાના ઈય ઉડીએ પેલો બોલ્યો કલર કરતો તો બરોબર. હા. એટલે મારી મજાક કરી હોય તો કઈડાએ કરી હોય કટો બોલ્યાએ કરી હોય. આજ હું એ બે જણને નહીં છોડું. અત્યારે આનું આ બેટ લઈને પડી જાઉં ગાભા કાઢી નાખું. એ પોપટલાલ એ એટલે વાત તો વાપડો. અલ્યા તારી આ પોપટ તો મારો વર્ષો કાયો થઈને ઉડ્યો છે. મારે ચીડી ચીડી જવું પડશે ને કાયરા નહોતું કરશી. બા ઓ બા અલ્યા રડો મજૂરી તૈયાર રાખો કોમ પટવા આવ્યો. કોમ પટવા આવી? ઓહો હવે મારી વાત સાંભળ. હા હું ઘેર આવીને તારી મજૂરી આપી દઉં બરોબર? ઘેર આઈ ઓવા હોજે તારા ઘેર આવ્યો સ્પેશિયલ મજૂરી આલવા બસ. એ હારું કશો વાંધો નહીં હો. અત્યારે હું લાવ્યો નહીં એટલા. હા કશો વાંધો નહીં મને હોજી આલી લેજો બસ. હા હા બરોબર. એ એ કઈડા આવો પોપટલાલ. હવે તમારું આઈ બન્યું ભાઈ. કેમ આય બન્યું એટલે કોઈ? ચમ લે આટલી માથા ભારે તમે મજાક કરી મારી હે મુએ મજાક કરી? ભાઈ માથાની ભાગડી ના કોઈ અડે એટલે ભાઈ ભલ ભલો હે પમી જાય. એટલે પણ મારા હુલ્યા તમારે ભાગડીને ડૂબ પડે ભાઈ. ઓ તારી આ જો ઓય જો ચમ કલર કર્યો હાર્યો હે. એટલે આ પોપટલાલ તમે ત્યાં ધોળી ટોપી પહેરતા હતા આ લાલ ટોપી પહેરતા કેમ ના થઈ જાય યાર? આ ટોપી લાલ પહેરી નહીં ચિયા કે લાલ પહેરાઈ હ પણ હું આ જીને લાલ કરી નાખે જેને મને લાલ ટોપી પહેરાઈ ની ને. કને પહેરાય ભાઈ? ઓ તારી આઠે કરીને જેને ના બનો આઠે કરીને બનો નહીં જણે. એટલે લાલ ટોપી મેં પહેરાય એમ તમને? ઓ ઓ આ કલર તમે મને કર્યો હોય એટલે ભાઈ મારા હુલ્યા કલર કરવો પડે તમારી ટોપી ને યાર. તેમ તમે નહીં કર્યો ના ના ભાઈ મારા હુલ્યા તમારી ટોપી કલર કરવો પડે યાર. એટલે તમે નહીં કર્યો. ના નહીં કર્યો. સાચું બોલો. સાચું યાર. હા તમે કલર ના કર્યો હોય તો ગોબરી ભાભીની સોગન ખાઈ લો. ગોબરીની શોગન ભાઈ. સાચું કહો સોગન હાચા ખો ને તમે. ઓ હાચા શોગન જુઠાવલિયા ખાવા પડી ભૈયા. લે તમે તો ગોબરી ભાભીને ગળીએ જો એટલે. હવે હબળો મારી વાત. તમારા ને મારા હું દુશ્મની છે તે મારા તમારી ટોપીનો કલર કરવો પડે ભૈયા. કશો અર્થ નહીં તમે કલર ના કર્યો હોય તો પછી પટી ગયું હવે પેલા એ કર્યો છે. એ હા ચમલ્યા કલર કર્યો લ્યા એ પણ મેં જો કલર કર્યો હો તમારી ટોપી ને ઓ તારી તો એમ ને એમ થઈ ગયો જાતે જાતે કલર થઈ ગયો લ્યા એ તો અમારું ખબર. એ બામુ જવું મારા મોડું થાય બીજા કોમ ઉપર જવાનું મારા. હારું જા હો. એ આ કલર પટી ગયો. હાલ હવે જવા નહીં મળે. આ ટોપીની ચોખવટ પડી જાય ને પછી જવા મળશે. એમ નહીં બાપડો છોકરો ના તો પાડે છે હાથે કરી હું લ્યા ગળે પડો છો. હારું વાટો નહીં ના પાડે ને હે ઓ મેં નહીં કર્યો કહું તો હું. તું ના પાડી ને ઓ ના પાડું હું. તારા કાકાની સોગન ખાઈ લે. મારા કાકા ની ઓ તે કલર ના કર્યો તો તારો કાકો મરી જાય. પોપટલાલ હું કદી મારા કાકાની સોગન આજ સુધી જો ગાધી જ નહીં ને ખાવાનો સુઈએ ને. જે કહું લ્યા મોની જા સાચું કહું. હે સાચું કહું. હે જો બા આરે સોગન ખાતો નહીં એટલે એ રહ્યો. એ પોપટલાલ શાંતિ રાખો. એટલે આ ભાઈ શાંતિ તો રાખો યાર ના તો પાડે યાર કે નહીં કર્યો. ઓ તારી એના કાકાની સોગન કેમ નહીં ખાતો એ રહ્યો એ થઈ દેખ લે તારા કાકાની શોગન તું હાથો હશે તારા કાકો નહીં મારા. ના બા હું સાચો નહીં ખોટો હું. કલર મેં કર્યો. શાંતિ રાખો ભાઈ. 200 રૂપિયાની ટોપી ચોપ આપણા છોકરાને મારવા માંડ્યા. એ 200 રૂપિયાની ટોપી પણ આ 2 કરોડની આબરૂ હે મારી. ભાઈ સાચી વાત છે પણ હવે એ તો છોકરું છે આપણાથી ભૂલ થઈ જાય યાર. ઓ તારી ચમ લે
પોપટલાલ શાંતિ રાખો યાર, મરી જાય યાર વાગો તો હમણાં. મરી જાય તો મુવો મરી ગયો, મારી આબરૂ જઈ. શાંતિ રાખો એ ભૂલ્યા. હા તારે ચોલે ઇવન ટોપીન કલર કરવાના આવે છે લાલ યા. જેઠાબા ઓમો વખ મારો નહીં, વખ પોપટલાલ નો હો. ચમ પોપટલાલ નો વાગ એટલે હું એકન કલર મારતો હતો ને તો એને કહેતા હતા બાનો ખબર કે ભૂલ્યાને કલર મારતા આવડતું નહીં, આ ભૂલ્યાનું કલર લાયા હો તો મારા ધંધા પર લાત મારતા હતા રે. એવું છે એમ. ઓહો વાહ, તારી પોપટલાલ તમારે તાણી શું એવું કહેવાના આવે છે લે બાપડા છોકરાને? જેઠાલાલ એક વાત કહું, હા ભાઈ તમારું ખરાબ થતું હોય, તમારું કોઈ બગાડતું હોય તો ભાઈ મને જોઈ નહીં જતું, હું સાચો મોણે હું યાર. અલ્યા પણ જેનું ખરાબ થાય, જેનું બગાડે એને કોઈ લેવા દેવા નહીં. તમારા ભાઈ હું લેવા દેવા? એ બાપડો છોકરો સુખ શાંતિ ધંધો કરે છે તો એના ધંધા પર જો તમારા આ રીતના લાત મારવાના આવે છે લે. ગોમ વાળાનું કોઈ બગાડતું હોય એટલે મને સહન નહીં થતું. બા મારા ભાઈ બની, તમે મારા ભાઈ બનો, તમારું કોઈ ખોટું કરે એટલે મને સહન ના થાય. જુઓ તમે આ કલર કરે જુઓ, ખાલી આ કલર કરે યાર. આ બધું જુઓ, આ બધું જુઓ યાર. અલ્યા એ બધું મેં જોયેલું જ છે. જેવો કલર કરતા બાપડા છોકરાને આવડે છે એવો કલર કરે છે. તમારે ચો ભાઈ કહેવાના આવે છે કો? હવે આ જગ્યા છે બાની, બરાબર? બા એ કલર કરાયો, બાને નહીં નડતો તો તમને નડા ભલા મોણા? લે એને એવો કલર કરવાનો શોખ હોય ને તો કારીગર થઈ જાય, અને તારે કલર કરવાનો તો હેડ મોટી મોટી સોસાયટીઓ લાવ. ઓય હું બગાડી તું આ કલર કોકના. એ તો સમય આવશે ને એ દાડામાં મોટો કારીગર થઈને બતાવે તો તમે જોતા રહેજો. વાહ. તારા કપાળને કલર કર હકરી. પોપટલાલ આ રીતે કોઈની મજાક ના કરાય. સમય આવે મોટો કારીગર બની જાય ને મોટા મોટા કોમ રાખતો થઈ જાય, ખબર નહીં પડે. એરો એના ઘેર ને ઘેર કલર કરે ને એના કાકાનો ટાણી બરોબર, પણ આજ તો હું વસૂલ વાળી દઈએ. આ ટોપી ને કલર કરે ને એટલે હું માર્યા વગર નહીં રહ્યો. હવે આમાં વખત તમારા બેના હું તમે એને મારતા હશો લ્યા. લે મારે તો એ વકલ્યા હે. પેલા તમે એની મજાક કરી, તાણી એને તમારી મજાક કરી કે? મેં મજાક નહીં કરી, મેં તો બાને કીધું કે ભાઈ કારીગર હારો લાવો, આવો ના ચાલે. એ તો એને આવડે છે એવો કલર કરે છે બાપડો. તમારે જો આવું કહેવાના આવે છે, કોકના ધંધા પર લાત મારવાની આવે છે યા? મારા આટલા આબરૂ હતી, આબરૂ જઈ. તો એ બાપડો કલર કરી અને એનું ગુજરાન ચલાવે છે. એની આબરૂ નહીં જોયે તમે આવું કીધું હશે તો? પણ આ તો હું વસૂલ વાળ્યા વગર નહીં રહું. હવે શાંતિ રાખો, વસૂલવાળા વાત કર્યા વગર. યા બોલ્યા હા હું તારા જોડી હતો તો આ ટોપીને કલર ચાણા કરી આવ્યો તું. બા હું કલર કરવા જતો તો ખબર હે તમારે? હા આ તમે નાસ્તો લેવા ગયા ને હા તારા પછી હું કલર કરવા જતો ટોપી ને. બરોબર, એટલા વાંચી હું નાસ્તો કરવા ગયો ને તું પોપટલાલની ટોપીને કલર કરી દીધો એમ ને? ઓહો શું કરવાનું? એ તો હવે ભાઈ જે થઈ ગયું પણ આપણો માર્યો તો તમારો છે ને ભૂલ્યા તારો વોક છે, બરાબર? એટલે હવે કોઈને કશું કીધા જેવું નહીં, પણ કોઈને કદી આપણે આવું ના કેવું પોપટલાલ. એ જેઠાઈ એના કાકા કરતા તું હું મોટો હું. પેલા એના શરમ આપી જો કે હોમાં બોલા જ ટાકાય, ઓમ ટાકી નાખો હોમ નજરે. ભાઈ મોટા હતા એવું થઈ ગયું તો પછી વ્યવહારનું હોય તો હવે કે તમે એની મજાક કરી તાણી ને. હવે વ્યવહારની વાત આવી હ. હવે બોલે તું જો હું જો વાયરો જો મેલો હવે બધું હેડો સનામના ઘેર નહીં હારા લાગતા તમે છોકરા વાદે. બા હું જાઉં. ખબર મારી વાત, હા. તારા જવું હોય તો જા, તને હોજાઈ નું મજૂરી આલી દ્યો, પણ નાના મોટા નું મોહન રાખવાનું. હું કીધું તને? આ તારા કરતા મોટા આવડી જ મજાક ના કરવાની હોય, ખબર પડે કે નહીં? પણ પેલા એવાને મોન રાખવું પડે ને કે હું નાના છોકરાની આબરૂ ના કાઢું આવડી બધા વચ્ચે. હા તો એને ઠપકો આલો જ ખરી, ના આલ્યો? હા તો એમાં મોન રાખે હું નહીં બોલું બસ હવે. હારું યાર તું જા, તાર બીજા કોમે જવાનું તું જા ને. લેવાડો પોપટલાલ. ભાઈ હું તો મારા ઘેર જ જઈ. હા લેવાડો તાર, મારે ઘેર જ જવાનું હેડો. ઓહ તમે ખેતરમાં આવતા હતા નોકરા ઘેર વળ્યા પાછા, મારા ઘાટ નહીં હો. અલ્યા ભાઈ ખેતરમાં નતો આવતો, હું તો પેલા ના બોરે જતો હતો, પણ તમે ભલા મોણા ઓને મારવાનું કઈ હેડ્યા ને એટલે પછી મારે તમારે ચીડી આપવું પડ્યું હોય. લેવાડો. હવે શાંતિ ઘેર જતા રહો ભાઈ. હા હા ઘેર જ જા.